પૂરતી એસટી બસો ન ફાળવાતા લોકોની હાલત કફોડી થઈ છે। દરરોજ એક બસમાં 140 મુસાફરો બેસાડવા પડે તેવી સ્થિતિ છે। દરરોજની પરેશાનીથી કંટાળીને લોકોએ વિરોધ દર્શાવ્યો છે। દધાલિયા ગામ પાસે એસટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અંતોલીથી અમદાવાદ જતી બસમાં દરરોજ બેસે છે 140 મુસાફરો। ત્યારે ડેપો મેનેજરને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો। શાળા કોલેજના સમયે વિદ્યાર્થીઓ માટે બીજી બસ ચાલુ કરવા પણ માંગ ઉઠી રહી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। અવનીશ, આ દ્રશ્યો જ કહી જાણે છે કે લોકોને કેટલી પારાવાર મુશ્કેલી છે। કેમ આટલા સમયથી રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં? વાત કરવામાં આવે તો આ મોડાસા શહેરથી નજીકનો અંતરિયાળ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર ખાનગી વાહનો પણ મુશ્કેલથી સવારના સમયે મળતા હોય છે અને સાંજના સમયે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। આમ છતાં પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં આ ઉકેલ જે છે તે આવતો નહોતો। સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી આ રજૂઆતો કરવામાં આવી હતી કે એસટી બસ અને તેની લગતી સગવડ જે છે તે આ વિસ્તારમાં કરવામાં આવે અથવા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓ અને અન્ય જે રોજગારી મેળવવા માટે શહેરી વિસ્તારમાં જતા હોય છે તે લોકોને રાહત રહે। પરંતુ સવારના સમયના જ આ દ્રશ્યો જોઈ શકાય છે। જે પ્રકારે વિદ્યાર્થીઓને કોલેજમાં જવું હોય, શાળાએ જવું હોય ત્યારે આ પ્રકારની મુશ્કેલીથી જવું પડતું હોય છે। લગભગ 100 થી 140 જેટલા મુસાફરો સરેરાશ આપની સાથે વાત કરીશું, પરંતુ મોડાસા એસટી ડેપો મેનેજર હર્ષદ પટેલ જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, બસો ખચોખચ જઈ રહી છે, લોકોને બેસવાની જગ્યા નથી મળી રહી, ત્યારે આ સમસ્યા આપના નજરમાં નથી આવી? શા માટે આ મુશ્કેલીમાં લોકો છે? હું એટલા માટે એવું કહેવા માંગીશ કે આ 9 થી 10 ના ગાળામાં જે વિદ્યાર્થીઓને મોડાસા ખાતે પહોંચવાનું હોય છે એમાં દર 15 મિનિટે અમારા મોડાસા ડેપોની ગાડીઓ હોય છે, એમાં પહેલી ગાડી આ હોય છે। એટલા માટે મેક્સિમમ વિદ્યાર્થીઓ આ બસનો ઉપયોગ કરતા હોય છે, પણ તેમ છતાં પણ 4 ગાડીઓ તો છે જ, વધુમાં એક બસનું આયોજન કરી દીધું છે અને બસ ચાલુ થઈ ગઈ છે આવતીકાલ। પણ કેટલાય સમયથી આ રજૂઆત હતી, બસોની ફ્રીક્વન્સી પહેલા કેમ વધારવામાં નથી આવતી? હર્ષદભાઈ, જો આ સમયની મારામારી હોય, લોકોને પહોંચવું હોય પોતાના સ્થાન ઉપર, તો ક્યાંક બીજી બસની વ્યવસ્થા પહેલેથી જ થવી જોઈએ। પાછળ જે બસ આવે છે ને એ ખાલી આવે છે, પણ પહેલી પાછળ જે વિદ્યાર્થીઓનો મેક્સિમમ એવું હોય છે કે અમે એક સાથે જે વિદ્યાર્થીઓ એમનું ફ્રેન્ડ સર્કલ હોય ને એક જ બસનો ઉપયોગ કરે મેક્સિમમ। એટલા માટે આપણે બીજી બસ એની આગળ એક બીજી આયોજન કરી દીધું છે કે ફરીથી એ લોકોને અગવડતા ન પડે। હર્ષદભાઈ, એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે કહેશો કે હવે આવી સમસ્યા મોડાસાના આ ગામના લોકોને નહીં રહે? નહીં રહે। બિલકુલ હર્ષદભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો એસટી ડેપો મેનેજરે TV9 સાથે વાતચીત કરી અને તેઓએ કહ્યું કે કેટલાક એવા કારણો છે કે જેના કારણે જે પહેલી બસ આવે છે તેમાં ભીડ વધુ થઈ જાય છે, પરંતુ 15 મિનિટે બસો હોવાની પણ વાત ડેપો મેનેજરે કરી છે।